જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો। આજે આપણે જવાનું હતું દ્વારકા। દ્વારકાધીશનો હુકમ થઈ ગયો હતો એટલે ભાઈબંધને કહું મને મૂકી દે બસ સ્ટેન્ડ સુધી। પછી આપણે પહોંચ્યા ઇસ્કોન। ઇસ્કોનથી આપણે બેઠા બસમાં બેસીને હવે નીકળીએ છીએ આપણે। જોઈ શકો તો બસનો થોડો વેવ લઈ લીધો। બસ મારા બેટા ભમ જવા દેતો હતો, મજા આવી ગઈ। પણ ભાઈ જોરદાર ગાડી ચલાવતા હતા, કેમ કે એમને ટાઈમ ટુ ટાઈમ પહોંચવાનું હોય છે। પછી પહોંચ્યા આપણે દર્શન હોટલ પહોંચીને આપણે ચા નાસ્તો કરવો હતો તો આપણે ઊભા રહી ગયા। ત્યાં થોડો ફોટો વિડીયો લઈ લીધો। પછી ફોટો વિડીયો લઈ અને હવે આપણે નીકળવાનું થાય છે। જોઈ શકો બસમાં, હવે બસ પાછી નીકળે છે। ફાઇનલી આપણે સવાર પડી ગઈ। જો લો દ્વારકા પહોંચી ગયા છીએ। દ્વારકા થોડું રસ્તામાં આટા મારતા થોડો વિડીયો લઈ લીધો। પછી થોડો બજારનો વિડીયો લઈ લીધો। બજારમાં જોરદાર હતું, પણ સવારે મતલબ ચહેલ પહેલ થોડી ચાલુ હતી। પબ્લિક તો ક્રાઉડ આડા દિવસે પણ એટલો જ હોય છે, પણ છતાંય જોઈ શકો છો। જો ગોમતી બાજુ હું જતો હતો, કેમ કે ગોમતીનું સ્નાન તો કરવું હતું જ, પણ સારી ઠંડી પણ વધારે હતી। પણ એવું કહેવાય છે કે દ્વારકા જાવ એટલે ગોમતીનું સ્નાન ના કરો તો દ્વારકા મતલબ જવાનો કોઈ મતલબ નથી। પણ એકવાર દ્વારકા જાઓ તો ગોમતીના અચૂક દર્શન કરજો અને ગોમતી સ્નાન કરજો, ત્યાં બેસજો થોડી વાર, તો તમને કંઈક આનંદ અલગ આવશે। હું તમને જો વેવ બતાવું છું કે દ્વારકામાં ગોમતી નદી આ અહીંથી સામે સીધું મંદિર દેખાય છે। પણ આપણે પહોંચી અને ત્યાં થોડું બધું ક્લાઉડ હતું, પણ તો આપણે જોતા આપણે જો આ ગાયો છે કેટલી મસ્ત લાગે છે। પછી ત્યાંથી બજાર ભરાતી હતી। પછી આપણે ગોમતીએ પહોંચ્યા। ગોમતી નદીનું પાણી માથે ચડાવવાનું હતું, તો સવારનું એકદમ નેચરલ મતલબ વાતાવરણ એટલું જોરદાર હતું। તો જોઈ શકો છો પક્ષીની કલકલાટ, હા હા હા, કેવો આનંદ, કંઈક અલગ